નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી અને હું છું લુબના ખાન। જોઈએ તમામ મહત્વપૂર્ણ સમાચાર સુપરફાસ્ટમાં। કચ્છના અબડાસાના મુઠિયારા ગામમાં પૈસાની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરવા પત્ર। મુઠિયારા ગામના કરશનજી નામના વ્યક્તિને મળ્યો પત્ર। પત્રમાં કરશનજીને કાસમછા બનાવવા 10 લાખની લાલચ અપાઈ। પત્ર મળતા નલિયા પોલીસ મથકમાં અરજી। અમદાવાદના રામોલમાં હિંસાના કેસ પાછા ખેંચવાનો મામલો। મેટ્રોપોલિટન અને સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી। કેસ પરત ખેંચવાની સરકારની અરજી પર 9 મેએ ચુકાદો આપવામાં આવશે। રાજ્ય સરકારે કેસ પરત ખેંચવા મેટ્રોપોલિટન કોર્ટમાં અરજી કરી હતી, જે ફગાવાઈ। અરવિંદ કેજરીવાલે પ્રદેશ ભાજપ પ્રમુખ પર કરેલી ટિપ્પણી અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો જવાબ। કહ્યું, જેની જેવી સમજ અને વિચાર એ તેવો કરે છે હિસાબ। ગુજરાતની જનતા સમયસર જવાબ આપતી રહે છે અને ભવિષ્યમાં પણ આપશે। રાજકોટ જિલ્લા ભાજપમાં વધુ એક વિવાદ। પૂર્વ મંત્રી કુંવરજી બાવળિયા સામે ભાજપના પૂર્વ મહામંત્રી ભૂપત કેરાડિયાનો આક્ષેપ। વિજયા ઉમિયા શૈક્ષણિક સંકુલને પાણીથી વંચિત રાખ્યાનો આક્ષેપ। ચૂંટણી પહેલા પ્રદેશ કોંગ્રેસ ફરી તૂટશે। કોંગ્રેસ ધારાસભ્ય અશ્વિન કોટવાલ ભાજપમાં જોડાશે। મંગળવારે કમલમમાં કોટવાલ કેસરિયા કરશે। કોંગ્રેસના સ્વર્ગસ્થ એમએલએ અનિલ જોશિયારાના પુત્ર કેવલ જોશિયારા પણ કેસરિયા કરશે। મે મહિનાના પહેલા અઠવાડિયામાં કોંગ્રેસને 2 મોટા ઝટકા। ઉત્તર ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો। સોખડા પ્રેમ સ્વરૂપ અને પ્રબુદ્ધ સ્વામી વિવાદ। હાઈકોર્ટે બંને પક્ષોને 2 દિવસમાં સમાધાન કરવા કહ્યું હતું। આજની સુનાવણીમાં સમાધાન પર સૌ કોઈની નજર। શનિવારે પ્રેમ સ્વરૂપ સ્વામી પક્ષના વકીલે બેઠક કરી હતી। સોખડા ગુણાતીત સ્વામી આત્મહત્યા કેસની તપાસ કરજણ સર્કલ પીઆઈને સોંપાઈ। સંતની આસપાસની 3 રૂમમાં રહેતા હતા 6 સાધુઓના નિવેદન નોંધવામાં આવ્યા। આપઘાતમાં વપરાયેલું ગાતરિયું અને મોબાઈલ એફએસએલમાં મોકલાયું। યાત્રાધામ અંબાજીમાં મંદિરના દર્શનના સમયમાં ફેરફાર। 3 મે અખાત્રીજથી સવાર સાંજ 2 સમય થતી આરતી હવે 3 સમય કરવામાં આવશે। મંદિર સવારે 11:30 બંધ થતું હોવાને બદલે 10:45 કલાકે બંધ થશે। હિંમતનગરના વિનાયકનગર વિસ્તારમાં પીવાના દૂષિત પાણીને લઈને સ્થાનિકોમાં રોષ। પાણીમાં કબૂતરના પીંછા અને માંસના ટુકડા આવતા સ્થાનિકો પરેશાન થયા। અનેકવાર રજૂઆત કરવા છતાં પરિણામ શૂન્ય। ધ્રાંગધ્રાના હરિપર ગામે 1 લાખ લીટરની પાણીની ક્ષમતા ધરાવતી ટાંકી તૂટી પડતા અફરાતફરી મચી। જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી। જૂના બાંધકામથી જર્જરિત ટાંકી પડી ભાંગવાથી લોકોને પાણીની સમસ્યાનો કરવો પડશે સામનો। વડોદરાના આજવા રોડ પર પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતા પાણીનો વેડફાટ। કોર્પોરેશનમાં ફરિયાદના 10 દિવસ બાદ પણ કામગીરી નહીં। બનાસકાંઠાના વડગામ સહિત પાલનપુરના 125 ગામોના ખેડૂતોનું જળ આંદોલન। જલોત્રા નજીક આવેલા ખાનગી કોલ્ડ સ્ટોરેજ ખાતે એકઠા થઈ વડગામનું કર્માવત તળાવ ભરવાની માંગ। કોલ્ડ સ્ટોરેજ ખાતે સભા ભરી ખેડૂતો પહોંચશે કર્માવત તળાવ। તળાવની ભૂમિનું પૂજન કરી તળાવની માટી કળશમાં ભરીને ખેડૂતો લઈ જશે પોતાના ગામે। રાજકોટના રેસકોર્સમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। સપ્તરંગી કાર્યક્રમમાં આમંત્રિતો અને પોલીસ સિક્યોરિટીને બદલે થયા આમને સામને। ઇન્ડિયન આઇડલના યુવા કલાકારની હાજરીમાં અવ્યવસ્થા સર્જાતા લોકોમાં મારામારીના દ્રશ્યો સર્જાયા। અમદાવાદમાં પ્રાથમિક સ્કૂલોના મર્જ બાદ હવે સરકારની ગ્રાન્ટ ઇન સ્કૂલો તરફ નજર। સરકાર ગ્રાન્ટ ઇન સ્કૂલો ધીમે ધીમે બંધ કરી રહી છે। છેલ્લા 10 વર્ષમાં રાજ્યમાં 1400થી વધુ ગ્રાન્ટ ઇન સ્કૂલો બંધ કરાઈ। રાજ્યમાં ચાલુ વર્ષે 80 સ્કૂલોએ સ્કૂલ બંધ કરવા ડીઈઓને અરજી કરી। ગ્રાન્ટ ઇન સ્કૂલો બંધ થાય તો ધોરણ 9 થી 12નું શિક્ષણ મોંઘું બનશે। પ્રેમ લગ્નમાં માતા પિતાની સંમતિ ફરજિયાત કરવાની માંગ। સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજ તરફથી ઉઠી માંગ। ઉત્તર અને દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાંથી માંગ। જસદણમાં દિનેશ બાંભણિયાની આગેવાનીમાં યોજાઈ બેઠક। દિનેશ બાંભણિયાએ કહ્યું, માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવામાં આવે। લવ જેહાદ વિરોધી કાયદા જેટલો જ આ કાયદો જરૂરી। કાયદાની માંગ સાથે આવેદન રેલી યોજીશું। મધ્યપ્રદેશના નાનપુર ગામે યોજાયો અનોખો લગ્ન। એક જ મંડપમાં 3 યુવતીઓએ એક યુવક સાથે કર્યા લગ્ન। લગ્નની પત્રિકા સોશિયલ મીડિયામાં થઈ વાયરલ। વલસાડના કપરાડા તાલુકામાં યોજાશે અનોખા લગ્ન। છેલ્લા 14 વર્ષથી 2 યુવતીઓ સાથે લિવ-ઇનમાં રહેતા યુવકના થશે લગ્ન। બંને યુવતીઓ થકી થયેલા 4 સંતાનો પણ પિતાના લગ્નમાં રહેશે હાજર।
સ્પાઇસ જેટનું પ્લેન ચક્રવાતમાં ફસાયું. મુંબઈથી પશ્ચિમ બંગાળના દુર્ગાપુર જઈ રહ્યું હતું પ્લેન. લેન્ડિંગ સમયે બની દુર્ઘટના. 40 મુસાફરો થયા ઇજાગ્રસ્ત, 10ની હાલત ગંભીર. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ. મહેસાણાના લાધણજ ગામમાં યુવા મતદારોમાં જાગૃતિ લાવવા માટે અભિયાન. 24 વર્ષથી નાના વર્ષના જોડાયેલા યુવાનોને પત્ર લખાયા. 4600થી વધુ પત્ર લખીને મતદાન માટે પ્રોત્સાહન આપ્યું. જામનગરમાં લેઉવા પટેલ સમાજની ચૂંટણીનું પરિણામ જાહેર થયું. મનસુખભાઈ રાબડિયાની પ્રગતિશીલ પેનલમાં 15 સભ્યોનો કારોબારી તરીકે જંગી બહુમતીથી વિજય થયો. લેઉવા પટેલ સમાજના મીટિંગ હોલમાં 6 રાઉન્ડમાં મતગણતરી હાથ ધરાઈ. બેલેટ પેપરથી યોજાયેલ ચૂંટણીમાં 2461 મતદારોએ આપ્યા મત. મતદારોએ પ્રગતિશીલ પેનલને આપ્યો જનાદેશ. વાપીમાં યોજાયેલ ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ ઇફતાર પાર્ટીમાં આપી હાજરી. મુસ્લિમ સમાજની ઇફતાર પાર્ટીમાં ઉર્જામંત્રીનું નિવેદન. દેશમાં અનેક રાજ્યોમાં છે વીજ સંકટ, પણ ગુજરાત વીજ સંકટથી બાકાત. રાજ્યસભા અને લોકસભાના 29 સાંસદોની કમિટી સાસણની મુલાકાતે. ઇકો ટુરિઝમ, આર્થિક પરિસ્થિતિ અને વર્તમાન સ્થિતિનો કરશે અભ્યાસ. કાલે સવારથી બપોર સુધી પ્રવાસીઓ માટે સક્કરબાગ ઝૂ રહેશે બંધ. સાબરમતી સેન્ટ્રલ જેલમાં આધુનિક પદ્ધતિનો ઉપયોગ. જેલમાં પ્રિઝનર કોલિંગ સિસ્ટમ અને કેન્ટીન મેનેજમેન્ટ સિસ્ટમ શરૂ થઈ રહી છે, જેનાથી કેદીઓની વાતચીત અને તેમની ખરીદી પર નજર રાખી શકાશે. કેદી ફોન પર કોની સાથે વાતચીત કરે છે તેનો ડિજિટલ રેકોર્ડ રહેશે. પ્રિઝનર કોલિંગ સિસ્ટમ થકી કેદી 3 નંબર પર જ વાત કરી શકશે. કેન્ટીનની કૂપન બંધ કરી ખરીદી માટે સ્માર્ટ કાર્ડ આપવામાં આવશે. રાજકોટ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટમાં ટેકનિકલ ખામીથી મુસાફરોને હાલાકી. ફ્લાઇટે ઉડાન ન ભરતા વ્યવસ્થાના અભાવે અન્ય ફ્લાઇટનું લેન્ડિંગ અટક્યું. ઇન્ડિગોની રાજકોટ મુંબઈની ફ્લાઇટ રદ કરાતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. અવ્યવસ્થાને લઈને મુસાફરોએ ટ્વિટર પર ટ્વીટ કરીને બળાપો કાઢ્યો. તાલાલા ગીર પંથકમાં વહેલી સવારે ભૂકંપનો આંચકો. રેક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4 નોંધાઈ. ભૂકંપનું કેન્દ્રબિંદુ તાલાલાથી 13 કિલોમીટર દૂર. કલાકાર દિલીપ જોશીની ઉપસ્થિતિમાં જામનગરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં શતાબ્દી સેવક અભિવાદન સમારોહ યોજાયો. શહેર ભાજપના અધ્યક્ષ ડોક્ટર વિમલભાઈ કગથરા પણ રહ્યા ઉપસ્થિત. જામનગરમાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહેલા પારિવારિક શાંતિ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં શતાબ્દી સેવક 1152 થયા, જ્યારે 63,847 પરિવારોનો સંપર્ક અને 3,83,82,000 લોકોનો સંપર્ક કરાયો. ગુજરાત સ્થાપના દિવસની ધામધૂમભરી રાજ્યભરમાં ઉજવણી. અમદાવાદમાં સંજય પારેખ મેમોરિયલ દ્વારા કાર્યક્રમ યોજાયો. ગરબા ગ્રુપ અને કવિ દ્વારા ગુજરાતનું સંબોધન કરવામાં આવ્યું. ઉનાળામાં આવતા ટીમરૂ પાનની સિઝન. મહીસાગરના આદિવાસી લોકોની બન્યું આજીવિકાનું સાધન. પાનના પૂડા બનાવી લગ્ન સિઝનમાં લોકોને પાન થકી મળે છે રોજગારી. ગુજરાત સરકારે મહીસાગરના આદિવાસી લોકોની રોજગારી સમાન ટીમરૂ પાનને લઘુ ઉદ્યોગમાં આવરી લીધો. ગુજરાત રાજ્ય વન વિભાગ નિગમ દ્વારા પાનની ખરીદી થતા વનવાસીઓને મળે છે પૂરતી રોજગારી. કેટલાય આદિવાસીઓ ટીમરૂ પાનની સિઝન આવતા જ પાન ભેગા કરી તેની જુડી બનાવીને વેચાણ કરે છે અને આ ગૃહ ઉદ્યોગથી ઘર બેઠા સારી એવી રોજગારી પણ વનવાસીઓ મેળવે છે. દાહોદમાં અકસ્માતમાં મૃત્યુ પામેલા પોલીસકર્મીને ગાર્ડ ઓફ ઓનર અપાયું. ઝાલોદ બાયપાસ હાઈવે પર ક્રુઝર ગાડી અને પોલીસકર્મીની કાર વચ્ચે અકસ્માત થયો હતો. મૃતક પોલીસકર્મીને એસપી, એએસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓએ શ્રદ્ધાંજલિ આપી. 24 કલાક બાદ ગરમીથી મળી શકે છે આંશિક રાહત. તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા દક્ષિણ પશ્ચિમના પવન ફૂંકાશે. હવામાં ભેજનું પ્રમાણ વધતા તાપમાનમાં થશે ઘટાડો. જો કે કચ્છમાં હીટવેવની આગાહી. નર્મદાના કેવડિયા એસબીઆઈ નજીક રોડ પર દોડતી એસટી બસમાં આગ. ડ્રાઈવરની સમય સૂચકતાથી પ્રવાસીઓનો બચાવ. રાજપીપળાથી નધાતપુર જતી હતી એસટી બસ. પ્રવાસીઓને બસમાંથી તાત્કાલિક ઉતારી દેવાયા હતા. બસ ચાલકે જાતે જ આગને બુઝાવી. એસટી બસમાં આગ લાગવાનું કારણ અકબંધ. રાજકોટના અમદાવાદ હાઈવે પર એમોનિયા ભરેલ ટેન્કરનું વાલ્વ લીકેજ થતા ગેસ લીક. 15 મેટ્રિક ટન એમોનિયા ભરેલા ટેન્કરનું વાલ્વમાં લીકેજ. હાઈવે પર ટેન્કરમાંથી ગેસ લીકેજ થતા વાહન વ્યવહારને અસર.
અરવલ્લીમાં પતિની દારૂની કુટેવથી કંટાળીને મહિલાનો 2 સંતાનો સાથે આપઘાતનો પ્રયાસ। સારવાર દરમિયાન 6 વર્ષીય પુત્રનું મોત, માતા અને 8 વર્ષની દીકરીનો બચાવ। પતિની દારૂ પીવાની આદતને કારણે થયા હતા ઝઘડા। પંચમહાલ ગોધરામાં પોલીસ વડાની અધ્યક્ષતામાં ફ્લેગ માર્ચ યોજાઈ। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના ભાગરૂપે ફ્લેગ માર્ચ યોજાઈ। ગોધરા ડીવાયએસપી સહિત શહેર અને તાલુકા મથકના પીઆઈ ફ્લેગ માર્ચમાં જોડાયા। મોરબીમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા 2 પુરુષો સહિત એક મહિલાની અટકાયત। એ ડિવિઝન પોલીસે 3 આરોપીની અટકાયત કરીને જેલના હવાલે કર્યા। ભાવનગરના ઘોઘા તાલુકાના ભૂંબલી ગામે જૂથ અથડામણ। જૂની અદાવતમાં સમાધાન માટે એકઠા થયેલા 2 જૂથ વચ્ચે અથડામણ થઈ। બંને સમાજના ટોળા સામસામે આવી જતા પથ્થરમારો। પોલીસે મામલો થાળે પાડ્યો। પંચમહાલમાં હની ટ્રેપમાં ફસાવાની ધમકી આપતા દંપતીની પોલીસે ધરપકડ કરી। ઘરે બોલાવેલા વેપારીના બીભત્સ ફોટા પાડીને 20 લાખની કરી હતી માંગણી। આયુર્વેદિક દવાનું છૂટક વેચાણ કરનારા વેપારીને મિત્રતા થયા બાદ ઘરે બોલાવાયો હતો, જ્યાં પતિએ પોતાની પત્નીની મદદથી વેપારીના અર્ધનગ્ન હાલતમાં ફોટા પાડ્યા હતા અને 10 લાખ આપવા માટે ચેકની ફરજ પાડી હતી। દ્વારકાના સલાયામાંથી ઝડપાયું મહિલા સંચાલિત જુગારધામ। જકાતનાકામાં મહિલા સંચાલિત જુગાર ક્લબ પર રેડ પાડી 6 આરોપીઓ પકડી પડાયા। સાથે 44,850નો મુદ્દામાલ કરાયો જપ્ત। ક્લબ સંચાલક મહિલા ફરાર। ગાંધીધામ ભચાઉ નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માત। ટ્રેલર અને કાર વચ્ચે અકસ્માત। ટ્રેલરની કેબિન લટકી જતા દોડધામ મચી। લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં 4 વ્યક્તિના મોત થયા। કાર અને ખાનગી લક્ઝરી વચ્ચે અકસ્માત સર્જાયો। અકસ્માતના પગલે રસ્તા પર ટ્રાફિક જામ। પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી। ગુજરાતમાં કોરોનાના કુલ 18 કેસ નોંધાયા। કોરોનાથી એક પણ દર્દીનું મોત નહીં, તો કોરોનાથી કુલ 9 વ્યક્તિ સ્વસ્થ થયા। રાજ્યમાં હાલ કોરોનાના 112 એક્ટિવ કેસ। વેલકમ બેક। નજર કરીએ સમાચાર સુપરફાસ્ટ પર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યુરોપના પ્રવાસે છે, ત્યારે આજે તેઓ બર્લિન પહોંચ્યા, જ્યાં તેઓનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। પીએમ મોદી ભારત જર્મની આઈજીસી બેઠકમાં ભાગ લેશે। જર્મની બાદ તેઓ ડેનમાર્ક અને ફ્રાન્સની લેશે મુલાકાત। આ બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને વિદેશ મંત્રી એસ જયશંકર હાજર રહેશે। 50 બિઝનેસ હેડ સાથે મુલાકાત કરશે। ભારત ચીન વિવાદ પર આર્મી ચીફ જનરલ મનોજ પાંડેનું નિવેદન। કહ્યું, વાતચીત ચાલુ છે, રસ્તો નીકળશે। જ્યાં સુધી અમે વાતચીત ચાલુ રાખીશું ત્યાં સુધી નવા ઉકેલો મળતા રહેશે। હનુમાન ચાલીસા વિવાદ જેલમાં ધકેલી દેવાયેલા અપક્ષ સાંસદ નવનીત રાણા અને તેના પતિ રવિ રાણાની જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરાશે। કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળીને ચુકાદો આજે જાહેર કરશે। લખનૌમાં કાર સવાર પર ફાયરિંગની ઘટના। આનંદી વોટર પાર્ક પાસે બાઇક સવારોએ કાર સવાર પર ગોળીબાર કર્યો। જૂની અદાવતનો મામલો સામે આવ્યો। પોલીસ તપાસમાં વ્યસ્ત। પશ્ચિમ બંગાળમાં કાયદા અને વ્યવસ્થાને લઈને આજે બીજેપીનું કાયદા ભંગ અભિયાન। કોલકાતાના સુબોધ મલિક સ્કેરમાં ધર્મતલ્લા સુધી બીજેપી કાઢશે રેલી। દિલ્હીના રિયલ એસ્ટેટ બિઝનેસમેનની હત્યા કેસમાં સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। ફૂટેજમાં આરોપીઓ દિવાલ પર ચડીને ભાગતા જોવા મળ્યા। પોલીસે આરોપીને ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી। ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે આજે તેમની નવી પાર્ટીની જાહેરાત તેઓ કરી શકે છે। પ્રશાંત કિશોરે નવા પક્ષની રૂપરેખા તૈયાર કરી। પાર્ટીની જાહેરાત પહેલા પ્રશાંત કિશોર બિહાર પહોંચ્યા હતા। દિલ્હીના શાહીનબાગ ડ્રગ્સ કેસમાં વધુ એકની ધરપકડ। હવાલા કારોબાર સાથે જોડાયેલ શમીમની એનસીબીએ ધરપકડ કરી। દિલ્હીના લક્ષ્મીનગરમાંથી થઈ ધરપકડ। શમીમ દુબઈ અને કેટલાય સ્થળોએ સીધા સંપર્કમાં હતો। બીજેપી નેતા દેવેન્દ્ર ફડણવીસે શિવસેના પર મુંબઈને માફિયાઓને સોંપવાના આરોપ લગાવ્યા। સીએમ ઉદ્ધવ ઠાકરે પલટવાર કર્યો। કહ્યું, ભગવાનના નામ પર ગંદી રાજનીતિ ન કરવી જોઈએ। एमएनएस प्रमुख राज ठाकरे लाउडस्पीकरों मुद्दे धमकी आपी। महाराष्ट्र पुलिस ने मस्जिदों में लाउडस्पीकर हटावा अल्टिमेटम आप्યું। समर्थकों કહ્યું કે 3 મે સુધીમાં લાઉડસ્પીકર બંધ ન થાય ત્યાં સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરો। સ્ટીલ પ્લાન્ટમાં 25 લોકો ફસાયેલા હતા, જેમાં 6 લોકો શામેલ હતા। યુક્રેનના સૈનિકોએ બસની મદદથી લોકોને રાહત કેમ્પ સુધી પહોંચાડ્યા અને તેમને મેડિકલ સુવિધાઓ અપાઈ। યુક્રેનના અઝોવસ્તાલ સ્ટીલ પ્લાન્ટની એક સેટેલાઇટ તસવીર જાહેર કરાઈ અને તે સંપૂર્ણ વીરાન નજરે પડ્યું, જેની આ હાલત પાછળ રશિયાને તાબડતોબ હુમલાઓને જવાબદાર માનવામાં આવી રહ્યું છે।
ગ્વાલિયરમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના પીએના નામ પર ધમકી આપનારો પકડાયો। જીવતી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ। સરાફા વેપારીને ફોન પર આપી હતી ધમકી। ખરગોનમાં તહેવારોને લઈને પોલીસનો ચુસ્ત બંદોબસ્ત। સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ દેખરેખ। ડ્રોન કેમેરાથી રખાઈ રહી છે નજર। કોરોના સંકટકાળમાં 2 વર્ષ બાદ ડોક્ટરોને મળશે સમર લીવ। ભોપાલ એમ્સ અને હમીદિયા હોસ્પિટલના ઓપીડીમાં રહેશે કેટલાક ડોક્ટર્સ, તો બીજી તરફ દર્દીઓની વધી પરેશાનીઓ। જબલપુરમાં યુવકને લાકડી અને દંડાથી મારવામાં આવ્યો ઢોરમાર। પાડોશીઓ સાથે વિવાદ થતા તેની હત્યા કરાઈ। 2 આરોપીઓની ધરપકડ, પોલીસ તપાસમાં લાગી। इंदौरથી જોધપુર જઈ રહેલી બસ રતલામમાં બની દુર્ઘટનાનો શિકાર। એક બાળકીનું મોત તો 30 યાત્રીઓ થયા ઘાયલ, જ્યારે 6 લોકોની હાલત ગંભીર। મધ્યપ્રદેશના ભોપાલમાં કાઝી કેમ્પમાં ફૂટી નર્મદા કેનાલની પાઇપલાઇન। રોડ પર ઠેર ઠેર પાણી ભરાતા દ્રશ્યો સર્જાયા, તો દુકાનો અને ગલીઓમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી। બેંગલુરુના કેટલાય વિસ્તારોમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા। હવામાન વિભાગે કર્ણાટકની રાજધાનીમાં આગામી 3 દિવસ ભારે વરસાદની ચેતવણી આપી। જો કે ગરમીથી રાહત વચ્ચે પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં। રાજસ્થાનના ઝુંઝુનામાં જાહેરમાં એક યુવકની હત્યા કરવામાં આવી। જમીન વિવાદ મામલે કેટલાક લોકોએ એક યુવકને માર્યો માર। વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી। દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસમાં વધારો। નવા 3157 કેસ નોંધાયા, તો 26 વ્યક્તિના કોરોનાથી મોત થયા, તો 2723 લોકો સ્વસ્થ થયા। 19,000થી વધુ એક્ટિવ કેસીસ। કેરળમાં 24 કલાકમાં કોરોના વાયરસના નવા 314 કેસ નોંધાયા। 21 લોકોના મોત નીપજ્યા। કેરળમાં હાલ 20 એક્ટિવ કેસ। મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 169 કેસ સામે આવ્યા। રાજ્યમાં એક પણ વ્યક્તિનું મોત નહીં। મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ 995 એક્ટિવ કેસ। કર્ણાટકમાં 24 કલાકમાં નવા 104 કેસ નોંધાયા, જ્યારે એક વ્યક્તિનું મોત નીપજ્યું, તો વધુ 108 લોકો રિકવર। કર્ણાટકમાં એક્ટિવ કેસની સંખ્યા 1780 પહોંચી। રાજધાની દિલ્હીમાં કોરોનાના નવા 1485 કેસ। કોરોનાથી એક પણ દર્દીનું મોત નહીં, તો છેલ્લા 24 કલાકમાં 1485 લોકો થયા રિકવર। દિલ્હીમાં હાલ 5997 એક્ટિવ કેસ। વિશ્વમાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 51 કરોડ 35 લાખથી વધુ કેસ। દુનિયાભરમાં 62,61,000થી વધુ લોકોએ ગુમાવ્યો જીવ। 46 કરોડ 76 લાખથી વધુ લોકો રિકવર। અમેરિકામાં અત્યાર સુધી કુલ 8 કરોડ 30 લાખથી વધુ કેસીસ નોંધાયા। 10 લાખથી વધુ લોકોના કોરોનાથી મોત, તો 8 કરોડ 7 લાખથી વધુ લોકો રિકવર। બ્રાઝિલમાં કોરોના વાયરસના કુલ 3 કરોડથી વધુ કેસ। અત્યાર સુધીમાં 6,63,000થી વધુ લોકોના મોત, 2 કરોડ 95 લાખથી વધુ લોકો રિકવર। ફ્રાન્સમાં કોરોનાના કુલ 2 કરોડ 86 લાખથી વધુ કેસ। અત્યાર સુધીમાં 1,45,000થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા, તો 2 કરોડ 68 લાખથી વધુ લોકો રિકવર થયા। રશિયામાં કોરોના વાયરસના કુલ 1 કરોડ 81 લાખથી વધુ કેસ। રશિયામાં અત્યાર સુધીમાં 3,76,000થી વધુના મોત, તો 1 કરોડ 75 લાખથી વધુ લોકો સ્વસ્થ। સુરેન્દ્રનગરમાં યુક્રેનથી પરત આવેલા એમબીબીએસના વિદ્યાર્થીઓએ સિગ્નેચર કેમ્પેન શરૂ કર્યું। પ્રથમ વર્ષથી લઈને 5મા વર્ષ સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ભારતની કોલેજમાં અભ્યાસની વ્યવસ્થા કરવાની માંગ। સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓ અને વાલીઓની બેઠક। હાલ યુક્રેનની કોલેજ દ્વારા ઓનલાઈન અભ્યાસ શરૂ। ઓનલાઈન અભ્યાસ વિદ્યાર્થીઓ માટે અનુકૂળ ન હોવાથી વિદ્યાર્થીઓની માંગ। 25 વિદ્યાર્થીઓ સિગ્નેચર કરી પીએમઓમાં રજૂઆત કરશે। યુક્રેન રશિયા યુદ્ધનો 68મો દિવસ। પુતિનની સેનાના હજુ પણ તાબડતોબ હુમલા યથાવત। યુદ્ધના કૂચમાં યુક્રેનની સાથે રશિયન સેનાને પણ મોટા આંચકાવનો સામનો કરવો પડી રહ્યો છે। રશિયન સેનાનો સામૂહિક નરસંહારનો બર્બરતાભર્યો કિસ્સો સામે આવ્યો। ઇરપિનમાં નરસંહાર કરાવતા નિશાન બનાવાયેલ વાહનોનો થયો ખડકલો। શહેર છોડીને ભાગતા લોકોને નિશાન બનાવવામાં આવ્યા। યુક્રેન ઇરપિનમાં જંગમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અપાઈ, જેના માટે યુક્રેનના સેનાના કેટલાય અધિકારીઓ પહોંચ્યા અને જંગમાં કુરબાની આપનારા સૈનિકોને યાદ કર્યા। કેટલાય લોકોએ તેઓની યાદમાં કબર પર ચડાવ્યા ફૂલ। રશિયાની સેનાએ ઇરપિનને બરબાદ કર્યાનો લોકોનો આરોપ। મિસાઇલ હુમલાઓથી ઇરપિન સંપૂર્ણ રીતે થયું તબાહ। રશિયન સંરક્ષણ મંત્રાલયનું મોટું નિવેદન। રશિયન સેનાએ છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર યુક્રેનમાં 800 ટાર્ગેટને નિશાન બનાવ્યા। યુક્રેનના મારિયુપોલના અઝોવસ્તાલ સ્ટીલ પ્લાન્ટમાં ફસાયેલા લોકોનું કરાયું સ્થળાંતર। યુક્રેનના સૈનિકો છુપાયા હોવાની ખબરની આશંકા બાદ રશિયાએ કર્યો જોરદાર હુમલો।
યુએસ હાઉસ ઇન્ટેલિજન્સ કમિટીના ચેરમેન એડમ શિફનું મોટું નિવેદન. કહ્યું તેઓ વિચારે છે યુએસ પ્રમુખ જો બાઇડન ગમે ત્યારે યુક્રેન જઈ શકે. યુક્રેનમાં રશિયન સેનાનો જનરલ ઘાયલ થયો. પુતિનના વિશ્વાસુ સેના પ્રમુખ જનરલ વેલેરી ગેરાસિમોવને ગોળી વાગી. ખાર્કિવના મોરચા પર હતા તૈનાત. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના સલાહકાર એરેસ વોચીએ દાવો કર્યો રશિયન મેજર જનરલ આંદ્રે સિમોનોવ ખાર્કિવ મોરચે મૃત્યુ પામ્યા છે. યુક્રેનમાં અત્યાર સુધીમાં 9 ટોચના રશિયન કમાન્ડરોના મોત થયા છે. રશિયાના વિદેશ મંત્રીનો દાવો. કહ્યું લગભગ 10 લાખ યુક્રેનિયન લોકો પોતાની મરજીથી યુક્રેન છોડી ચૂક્યા છે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે કર્યો ખુલાસો. ખેરસન પર કબજો જમાવ્યા બાદ રશિયન સેનાએ યુક્રેનિયન ચલણને બદલે રશિયન ચલણ રૂબલ શરૂ કર્યું. કબજાને યોગ્ય ઠેરવવા માટે આ વ્યૂહરચના અપનાવવામાં આવી. યુક્રેનના ખાર્કિવ એડમિનિસ્ટ્રેશનનું નિવેદન. રશિયન સેનાએ ફરી શહેર પર બોમ્બમારો તેજ કર્યો. હુમલામાં 3 લોકોના મોત, 8 લોકો ઘાયલ. યુક્રેનના મારિયુપોલના અઝોસ્ટાલ સ્ટીલ પ્લાન્ટમાં હજુ પણ લગભગ 1000 લોકો ફસાયેલા, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકોનો સમાવેશ. યુક્રેનના લોકોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ. આવતીકાલે અક્ષય તૃતીયાના દિવસે અમદાવાદમાં સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં થશે 3 રથોની પૂજા. રથયાત્રાની તૈયારીઓ નિમિત્તે મંદિરના મહંત અને સંતોની ઉપસ્થિતિમાં 3 રથોની પૂજા કરાશે. ગાંધીનગરમાં વોર્ડ નંબર 9માં ભાજપના 2 મહિલા કોર્પોરેટરના પતિ વચ્ચે બબાલ. વોર્ડમાં પાણી આપવા બાબતે બંને કોર્પોરેટરના પતિ વચ્ચે બબાલ થઈ. બંને કોર્પોરેટરના પતિ વચ્ચેની વોટ્સએપ ચેટ વાયરલ થઈ. સંતરામપુરના પ્રતાપપુરા પ્રાથમિક શાળામાં છતના પોપડા પડતા 4 બાળકોને ઈજા. ઈજાગ્રસ્ત બાળકો સારવાર હેઠળ. શિક્ષિકાના વય નિવૃત્તિ કાર્યક્રમ દરમિયાન ઘટના બની. વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. તો સમાચારના અંતમાં જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન.